મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા એના ઇન્ટ્રોડક્શનની વાત કરી હતી, જેમાં સપુષ્પી વનસ્પતિ એ વિશ્વમાં મોટામાં મોટો વનસ્પતિ સમૂહ છે, જેની લગભગ 3 લાખ જેટલી જાતિઓ અસ્તિત્વમાં છે. સપુષ્પી વનસ્પતિ વિશ્વમાં મોટામાં મોટો સમૂહ છે અને એની 3 લાખ જેટલી જાતિઓ અસ્તિત્વમાં છે. ત્યાર પછી આપણે એવી વાત કરી હતી કે રચના કદની દ્રષ્ટિએ વનસ્પતિના જુદા જુદા પ્રકાર પડે છે. જેમ કે કદની વાત કરીએ તો કદ એટલે કે ઊંચાઈના અનુસાર વનસ્પતિના જુદા જુદા પ્રકાર પડે છે. જેમ કે ઓછી ઊંચાઈ ધરાવતી હોય એને છોડ કહેવાય, એનાથી થોડીક વધારે ઊંચાઈ ધરાવતી હોય એવી વનસ્પતિને ક્ષોભ કહેવાય, અને સૌથી વધારે ઊંચાઈ ધરાવતી હોય તો એને વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે, જે તમે આગળના ધોરણમાં શીખી ગયા છો. છોડ વનસ્પતિને મુખ્યત્વે 3 સ્વરૂપમાં ડિવાઈડ કરેલી છે: છોડ, ક્ષોભ અને વૃક્ષ. ત્યાર પછી આપણે એવી વનસ્પતિની વાત કરી કે જેનું પ્રકાંડ આમ ટટ્ટાર ઊભું રહી શકતું હોય, તો એવી વનસ્પતિને 3 ભાગમાં ડિવાઈડ કરેલી છે: છોડ, ક્ષોભ અને વૃક્ષ. ત્યાર પછી એવી વનસ્પતિ જેનું પ્રકાંડ નબળું હોય તો એવી વનસ્પતિને આરોહી અથવા વેલા સ્વરૂપની વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે, જે પણ અસંખ્ય પ્રકારની હોય છે. બીજું આપણે વાત કરીએ તો વનસ્પતિના જુદા જુદા પ્રકાર. વનસ્પતિ એ કેટલા વર્ષનું આયુષ્ય ધરાવે છે એના આધારે આપણે એના પ્રકાર પાડેલા છે. 1 જ વર્ષનું આયુષ્ય ધરાવતી વનસ્પતિને 1 વર્ષાળી વનસ્પતિ કહેવાય. જેમ કે બધી જ ધાન્ય પ્રકારની વનસ્પતિ એનું આયુષ્ય 1 વર્ષમાં પૂર્ણ થાય છે. ત્યાર પછી જો ઘણા બધા વર્ષો એનું જીવનચક્ર ચાલતું હોય વનસ્પતિનું, તો એને બહુ વર્ષાળી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે વાત કરી હતી 4 MCQ પૂછાય ખાસ કે વિશ્વમાં સૌથી ઊંચામાં ઊંચી વનસ્પતિ કઈ? તો એનું નામ આપણે કીધું હતું સિકોયા સિમ્પરવેરેન્સ. જો એમ પૂછાય કે વિશ્વમાં સૌથી ઊંચામાં ઊંચી અનાવૃત બીજધારી વનસ્પતિ કઈ? તો એ પણ સિકોયા સિમ્પરવેરેન્સ જ આવે. હવે એમ પૂછે કે વિશ્વમાં ઊંચામાં ઊંચી આવૃત બીજધારી વનસ્પતિ કઈ? તો યુકેલિપ્ટસ અથવા નીલગિરી. સૌથી નાનામાં નાની જલજ વનસ્પતિ કઈ? તો લેમડા. સૌથી નાનામાં નાની આવૃત બીજધારી વનસ્પતિ કઈ? તો વુલ્ફિયા ગ્લોબોઝા. અને સૌથી નાનામાં નાની અનાવૃત બીજધારી વનસ્પતિ કઈ? તો એ વનસ્પતિ છે જામિયા પિગ્મિયા, જે તમને નીટમાં MCQમાં પૂછી શકાય. હવે આગળ આપણે વાત કરીએ કે વનસ્પતિ છે એ કઈ જગ્યાએ વસવાટ કરે છે એના આધારે પણ એના પ્રકાર પડે છે. જો પાણીમાં ઉગતી હોય તો એવી વનસ્પતિને જલજ વનસ્પતિ કહેવાય છે. જ્યારે સ્થળ ઉપર એટલે કે ભૂમિ પર વસવાટ કરતી હોય તો એવી વનસ્પતિને સ્થળજ વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે એવી વનસ્પતિ કે જે ફક્ત અન્ય વનસ્પતિ ઉપર આધાર મેળવે છે પણ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે, તો એવી વનસ્પતિને પરરોહી વનસ્પતિ કહેવાય છે. ફોર એક્ઝામ્પલ ઓર્કિડ, કે ઓર્કિડ છે એ અન્ય વનસ્પતિ ઉપર વસવાટ માટે આધાર રાખે છે. અન્ય વનસ્પતિની શાખા ઉપર ઓર્કિડ વસવાટ કરે છે. અન્ય વનસ્પતિ પર વસવાટ માટે આધાર રાખે છે, જ્યારે પોતે લીલા પર્ણો ધરાવે છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી પોતાનો ખોરાક જાતે બનાવે છે, તો એવી વનસ્પતિને પરરોહી વનસ્પતિ કહેવાય છે. દાખલા તરીકે ઓર્કિડ. બીજી વનસ્પતિની વાત કરીએ પરોપજીવી વનસ્પતિ. તો પરોપજીવી વનસ્પતિ કોને કહેવાય? એવી વનસ્પતિ કે જે વસવાટ માટે અને પોષણ માટે કે પાણી માટે બંને માટે બીજી યજમાન વનસ્પતિ પર આધાર રાખતી હોય, તો એવી વનસ્પતિને પરોપજીવી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. આટલું આપણે લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું હતું, એનું મેં રિવિઝન કરાવ્યું. હવે આગળ આ સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યામાં વનસ્પતિના ભાગોની આપણે વાત કરીએ કે વનસ્પતિ કયા કયા ભાગો ધરાવે છે. આમ તો તમને ખ્યાલ જ છે કે વનસ્પતિ મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ અને બીજ જેવા ભાગો ધરાવે છે, બરાબર?
તો વનસ્પતિના આ લાક્ષણિક સપુષ્પી વનસ્પતિ કયા કયા ભાગો ધરાવે છે એની આપણે વાત કરીએ. પછી દરેક ભાગની મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ, બીજ દરેકની રચના વિશે સમજીશું. તો પહેલા આપણે સપુષ્પી વનસ્પતિના લાક્ષણિક છોડની હું તમને આકૃતિ ડ્રો કરાવું છું અને એના પરથી તમને સમજાવું છું. સપુષ્પી વનસ્પતિની ચેપ્ટર નંબર 5 સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા. હવે એમાં હું તમને ફિગર ડ્રો કરાવું છું. સપુષ્પી વનસ્પતિનો લાક્ષણિક છોડ આ તમને નામ નિર્દેશન વાળી આકૃતિ પણ પૂછી શકાય. હવે આ વનસ્પતિમાં જુદા જુદા ભાગોની આપણે વાત સમજીશું કે વનસ્પતિ કયા જુદા જુદા ભાગો ધરાવે છે. આ પુષ્પની રચના છે, ત્યાર પછી પર્ણ, ફળની રચના, આ ફળની રચના છે, રાઈ નામની વનસ્પતિની આ લાક્ષણિક આકૃતિ છે જેમાં ફળ સીંગ ફળ હોય છે. આ પર્ણની રચના છે. પર્ણની કક્ષમાં કલિકા આવેલી હોય છે જેને કક્ષ કલિકા તરીકે ઓળખવામાં આવે છે. આ પર્ણ છે. પર્ણ ઘણીવાર પર્ણની કક્ષ કલિકામાંથી નવી શાખા ઉત્પન્ન થતી હોય છે. અહીંયા કક્ષ કલિકાની રચના છે, આ પર્ણની રચના છે, આ પ્રકાંડ છે. હવે પ્રકાંડનો નીચેનો ભાગ જેને મૂળતંત્ર તરીકે ઓળખવામાં આવે છે, આ પર્ણની રચના છે, આ એની કક્ષ કલિકા છે. હવે આપણે નીચેની વાત કરીએ તો જમીન નીચેનો ભાગ એ મૂળતંત્ર ગણાય, જેમાં પ્રથમ ઉત્પન્નતું મૂળ એને પ્રાથમિક મૂળ કહેવાય. ત્યાર પછીના મૂળને દ્વિતીયક મૂળ તરીકે ઓળખવામાં આવે છે. તો આ મૂળતંત્રની ફિગર છે. હવે આપણે એના નામ નિર્દેશન કરીશું. આ લાક્ષણિક સપુષ્પી વનસ્પતિનો છોડ છે. અહીંયા અગ્ર કલિકા, આ જે રચના છે એ પુષ્પ કહેવાય. આ જે રચના છે એ ફળ તરીકે ઓળખાય છે અને પર્ણ તરીકે ઓળખવામાં આવે છે. આ પર્ણ, આ નવી શાખા છે. આ પર્ણના પણ જુદા જુદા ભાગ છે, જેમ કે આને પર્ણપત્ર કહેવાય અને આ જે ભાગ છે એને પર્ણ
દંડ તરીકે ઓળખવામાં આવે છે. આને પ્રકાંડ કહેવાય. આ જે પર્ણની કક્ષમાં આવેલી રચના છે એને કક્ષ કલિકા તરીકે ઓળખવામાં આવે છે. પર્ણ જે સ્થાનેથી ઉત્પન્ન થાય એ સ્થાનને ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે. અને બે ક્રમિક ગાંઠ વચ્ચેનું અંતર જેને આંતરગાંઠ તરીકે ઓળખવામાં આવે છે. પ્રકારની રચના તમે આ સાઈડ લખો. આ બે ક્રમિક ગાંઠ વચ્ચેની રચના એને આંતરગાંઠ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા પ્રકાંડ આપણે લખીએ. આ જે ભાગ છે એને પ્રરોહ તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ જે મૂળ છે એને પ્રાથમિક મૂળ કહેવાય. જ્યારે એમાંથી સાઈડ પર પાર્શ્વીય બાજુ ઉત્પન્ન થતા મૂળને દ્વિતીય મૂળ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ભેગા મળી અને જે રચના કરે છે એને મૂળ તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આ થઈ લાક્ષણિક સપુષ્પી વનસ્પતિની આકૃતિ. હવે તમને 2 માર્ક્સમાં નામ નિર્દેશનવાળી ફક્ત નામ નિર્દેશનવાળી આકૃતિ પૂછી શકાય કે સપુષ્પી વનસ્પતિની ફક્ત નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. હવે આ સપુષ્પી વનસ્પતિમાં કયા કયા ભાગો જોવા મળે છે એની આપણે વાત કરીએ. તો સપુષ્પી વનસ્પતિમાં આ સપુષ્પી વનસ્પતિનો લાક્ષણિક છોડ છે એમ કહી શકાય. વનસ્પતિના મુખ્ય અક્ષ છે એ મુખ્ય અક્ષને મુખ્યત્વે 2 ભાગમાં ડિવાઈડ કરેલી છે. એ પહેલા તમને ખ્યાલ છે કે વનસ્પતિના જુદા જુદા ભાગો કયા છે. તો વનસ્પતિના જુદા જુદા ભાગો એમાં મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ અને ફળમાં બીજ ઉત્પન્ન થાય. આ બધા વનસ્પતિના જુદા જુદા ભાગ છે. હવે વનસ્પતિની આપણે વાત કરીએ તો વનસ્પતિની મુખ્ય અક્ષને 2 ભાગમાં ડિવાઈડ કરેલી છે. આ વનસ્પતિની મુખ્ય અક્ષ છે. આ વનસ્પતિની મુખ્ય અક્ષ કાં તો સાખિક હોય કાં તો અસાખિક હોય. હવે સાખિક એટલે શું? દાખલા તરીકે આ પ્રકાંડ છે, આ મુખ્ય પ્રકાંડ છે અને આ મુખ્ય પ્રકાંડ છે અને એમાંથી જો કોઈ પણ સાખિક બીજી શાખા ઉત્પન્ન ના થાય, પાર્શ્વીય શાખા ઉત્પન્ન ના થાય તો એને અસાખિક પ્રકાંડ કહેવાય. જ્યારે આ પ્રકાંડ હોય અને એમાંથી બીજી પાર્શ્વીય શાખા ઉત્પન્ન થતી હોય તો એને સાખિક પ્રકાંડ તરીકે ઓળખવામાં આવે છે. તો વનસ્પતિના પ્રકારના મુખ્ય 2 ભાગ કહી શકાય. વનસ્પતિની મુખ્ય અક્ષ જો એમાં બીજી પાર્શ્વીય શાખા ઉત્પન્ન ના થતી હોય, સાઈડ ઉપર બીજી શાખા ઉત્પન્ન ના થતી હોય તો એને અસાખિક પ્રકાંડ કહેવાય. જ્યારે મુખ્ય અક્ષ એટલે કે મુખ્ય પ્રકાંડ એમાંથી પાર્શ્વીય શાખા ઉત્પન્ન થતી હોય તો એને સાખિક પ્રકાંડ કહેવાય છે. તો સપુષ્પી વનસ્પતિમાં મુખ્ય અક્ષ જેને પ્રકાંડ તરીકે ઓળખવામાં આવે છે એ કાં તો સાખિક હોય કાં તો અસાખિક હોય. બીજું તમારે પ્રકારની વ્યાખ્યા લખવી હોય તો શું લખી શકાય કે વનસ્પતિ અક્ષનો જમીનની ઉપરનો ભાગ એને પ્રકાંડ તરીકે ઓળખવામાં આવે છે જે સાખિક હોય છે અથવા તો અસાખિક હોય છે. અને વનસ્પતિ અક્ષનો જમીનની અંદરનો ભાગ, ભૂમિની અંદરનો ભાગ એને મૂળ તરીકે ઓળખવામાં આવે છે. હવે જમીનની ઉપરનો ભાગ એને પ્રરોતંત્ર પણ કહેવાય છે. એટલે કે જમીનની ઉપરના ભાગમાં પ્રકાંડમાંથી ઉત્પન્ન થતી શાખા અને પર્ણ, પુષ્પ, ફળ, બીજ એ બધા પ્રકાંડ પર ઉત્પન્ન થતા પાર્શ્વીય ભાગો છે. તો વનસ્પતિના પાર્શ્વીય ભાગો કોને કહેવાય?
ઉત્પન્ન થાય છે તો વનસ્પતિની મુખ્ય અક્ષ ઉપર પર્ણ, પુષ્પ અને ફળ જેવા પાર્શ્વીય ભાગો ઉત્પન્ન થાય છે. હવે આપણે વાત કરીએ આ પ્રકાંડ છે. પ્રકાંડ, પર્ણ, પુષ્પ એ બધા ભેગા મળી અને જમીનની ઉપરનો જે ભાગ છે એને પ્રરોતંત્ર તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે જમીનની અંદરનો ભાગ છે એને મૂળતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આપણે વાત કરીએ કે આ જે પ્રકાંડ છે એ પ્રકાંડની રચના અથવા પ્રરોતંત્રની રચના શેમાંથી થાય છે? તો મોસ્ટ ટાઈમથી યાદ રાખજો, આ ક્વેશ્ચન તમને પૂછી શકાય. પ્રરોતંત્રની રચના શેમાંથી થાય છે? તો પ્રરોતંત્રની રચના આદિસ્કંદ માંથી થાય છે. આ તમને 1 માર્ક્સમાં ક્વેશ્ચનમાં પૂછી શકાય, શોર્ટ ક્વેશ્ચનમાં, કે પ્રરોતંત્રની રચના શેમાંથી થાય છે? તો પ્રરોતંત્રની રચના આદિસ્કંદમાંથી થાય છે. એ જ રીતે મૂળતંત્રની રચના શેમાંથી થાય છે? તો મૂળતંત્રની રચના અથવા મૂળતંત્રની ઉત્પત્તિ એ આદિમૂળ અથવા તો એને ભ્રૂણમૂળ તરીકે ઓળખવામાં આવે છે. એ ભ્રૂણમૂળમાંથી થાય છે. હવે હું તમને શબ્દ સમજાવું, આદિમૂળ કે ભ્રૂણમૂળ કોને કહેવાય? એ પહેલા આપણે આ લાક્ષણિક સપુષ્પી વનસ્પતિની વાત કરીએ. ફક્ત અત્યારે તમને આ બંને શબ્દો હું સમજાવીશ, આદિસ્કંદ કોને કહેવાય અને આદિમૂળ કોને કહેવાય. પહેલા આ રચના યાદ રાખજો કે પ્રરોતંત્રની, આ એમસીક્યુમાં પૂછાશે, એમસીક્યુમાં પૂછાઈ શકે. પ્રરોતંત્રની રચના શેમાંથી થાય છે? પ્રરોતંત્રની રચના આદિસ્કંદમાંથી થાય છે. મૂળતંત્રની રચના શેમાંથી થાય છે? તો મૂળતંત્રની રચના આદિમૂળ અથવા ભ્રૂણમૂળમાંથી થાય છે. હવે આપણે બીજી વાત કરીએ તો વનસ્પતિનો આ જે જમીનની ઉપરનો ભાગ છે જેને પ્રરોતંત્ર તરીકે ઓળખવામાં આવે છે, એ પ્રરોતંત્રમાં મુખ્ય અક્ષની ટોચનો ભાગ જેને અગ્રકલિકા તરીકે ઓળખવામાં આવે છે. પછી આ કલિકા છે, આ પુષ્પ છે. હવે પુષ્પની ઉત્પત્તિ સ્થાન ક્યાં હોય? બે જગ્યા હોય. કાં તો પુષ્પ વનસ્પતિની ટોચ ઉપર ઉત્પન્ન થાય, કાં તો પુષ્પ વનસ્પતિની પર્ણમાં આવેલી કક્ષકલિકામાંથી ઉત્પન્ન થાય છે. તો પુષ્પ બે જગ્યાએ ઉત્પન્ન થાય, કાં તો કક્ષમાં કાં તો ટોચ ઉપર. કક્ષ એટલે પ્રકાંડ અને પર્ણ વચ્ચે આવેલો ખૂણો જેને કક્ષ તરીકે ઓળખવામાં આવે છે. બીજી આપણે વાત કરીએ કે આ પ્રકાંડ છે, આ ફળ છે. તમને ખ્યાલ છે પુષ્પમાં ફલનની ક્રિયા થઈ પછી ફળ ઉત્પન્ન થાય છે, તો એના વિશે પણ ડિટેલમાં આપણે આગળ સમજવાનું છે કે પુષ્પમાં ફલન કેવી રીતે થાય છે અને એમાંથી ફળ કેવી રીતે બને છે અને ફળમાં બીજ કેવી રીતે બને છે. હવે આપણે વાત કરીએ કે ગાંઠ કોને કહેવાય? આ વ્યાખ્યા યાદ રાખજો, ગાંઠ કોને કહેવાય? તો પ્રકાંડના જે ભાગમાંથી પર્ણ ઉત્પન્ન થાય છે તે ભાગને ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે. પ્રકાંડના જે ભાગમાંથી પર્ણ ઉત્પન્ન થાય તે ભાગને ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે. આ ગાંઠનો ભાગ કહેવાય. પ્રકાંડના જે ભાગ ઉપરથી પર્ણ ઉત્પન્ન થાય, અહીંયાથી પર્ણ ઉત્પન્ન થાય છે, આ ભાગ ઉપરથી પર્ણ ઉત્પન્ન થાય છે, તો આ જે ભાગ છે એને ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે. પ્રકાંડના જે ભાગ
ઉત્પન્ન થાય છે. તો કક્ષ કલિકામાંથી નવી પાર્શ્વીય શાખાઓ સર્જાય છે અથવા કક્ષ કલિકામાંથી પુષ્પ સર્જાય છે. બરાબર. હવે આપણે પર્ણની વાત કરીએ કે પર્ણ એ વનસ્પતિના ગાંઠના પ્રકારના ગાંઠના ભાગ પરથી ઉત્પન્ન થાય છે. તો પર્ણ મુખ્યત્વે 3 ભાગ ધરાવે છે. આ ઉપરનો ટોચનો ભાગ છે એને પર્ણાગ્ર કહેવાય. પછી આ જે લીલા લીલો પોળો ચપટો ભાગ છે એને પર્ણપત્ર કહેવાય અને આ જે દંડ જેવો ભાગ છે એને પર્ણદંડ કહેવાય. હવે પર્ણ પણ બે પ્રકારના હોય છે. જો પર્ણ આવી રીતે ઉત્પન્ન થતા હોય, દાખલા તરીકે પર્ણના મુખ્ય 3 ભાગ એ આગળ ડિટેલમાં સમજીશું. પર્ણનો ટોચનો ભાગ પર્ણાગ્ર કહેવાય. આ પોળો ભાગ જેને પર્ણપત્ર કહેવાય. આ દંડ જેવો ભાગ જેને પર્ણદંડ તરીકે ઓળખવામાં આવે છે. અને જો પર્ણદંડ ધરાવતું હોય તો એવા પર્ણને સદંડી પર્ણ તરીકે ઓળખવામાં આવે છે. અને પ્રકાંડ પરથી પર્ણ સીધે સીધું ઉત્પન્ન થતું હોય, દંડ જેવી રચના આવેલી ન હોય તો એવા પર્ણને અદંડી પર્ણ તરીકે ઓળખવામાં આવે છે. તો પર્ણના પણ બે પ્રકાર છે. જો પર્ણ પર્ણદંડ ધરાવતું હોય તો એને સદંડી પર્ણ કહેવાય. પર્ણ પર્ણદંડ ધરાવતું ના હોય તો એને અદંડી પર્ણ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં જમીનની ઉપરનો બધો જ ભાગ એટલે કે પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ એ બધા ભેગા મળી અને પ્રરોતંત્રની રચના કરે છે, જેનું નિર્માણ અથવા જેની રચના પ્રરોતંત્રની રચના અથવા પ્રરોતંત્રનું નિર્માણ આદિ સ્કંદમાંથી થાય છે. ત્યાર પછી આપણે વાત કરીએ મૂળતંત્રની. અહીંયા જે મૂળ છે જેને પ્રાથમિક મૂળ કહેવાય છે, પહેલું ઉત્પન્ન થતું મૂળ. મૂળતંત્રની રચના આદિ મૂળ અથવા ભ્રૂણ મૂળમાંથી થાય છે. તો આદિ મૂળમાંથી ઉત્પન્ન થતા મૂળને સ્થાનિક મૂળ કહેવાય. એને જ પ્રાથમિક મૂળ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રાથમિક મૂળ છે કે જે સૌ પહેલા ઉત્પન્ન થયેલું છે. ત્યાર પછી એના ઉપરથી દ્વિતીયક શાખા ઉત્પન્ન થાય છે. એના ઉપરથી તૃતીયક શાખા ઉત્પન્ન થાય છે. તો દ્વિતીય મૂળ, તૃતીય મૂળ ઉત્પન્ન થાય છે. તો પ્રાથમિક મૂળ અને એના ઉપરથી ઉત્પન્ન થતા પાર્શ્વીય મૂળ એટલે કે દ્વિતીયક કે તૃતીયક મૂળ એ ભેગા મળી મૂળતંત્રની રચના કરે છે. અને મૂળતંત્રની રચના અથવા મૂળતંત્રનું નિર્માણ આદિ મૂળમાંથી થાય છે. હવે હું તમને એ સમજાવું કે આદિ મૂળ અને આદિ સ્કંદ કોને કહેવાય. હવે તમને ખ્યાલ છે કે કોઈ પણ વનસ્પતિનું નિર્માણ કેવી રીતે થાય. વનસ્પતિનું નિર્માણ એ બીજમાંથી થાય છે. તો આપણે બીજને જમીનમાં વાવીએ છીએ અને એ બીજનું અંકુરણ થઈ અને એમાંથી નવો નાનો છોડ ઉત્પન્ન થાય છે. ત્યાર પછી એનું વૃદ્ધિ અને વિકાસ થાય છે. બરાબર. તમે કોઈ નીંદણ પ્રકારની વનસ્પતિ જોઈ હોય, નીંદણ કોને કહેવાય? જે જરૂરી વનસ્પતિની આજુબાજુ બિનજરૂરી વનસ્પતિ ઉગી નીકળી હોય, જેની આપણે જરૂર નથી, એવી વનસ્પતિને નીંદણ તરીકે ઓળખવામાં આવે છે. તો નીંદણ વનસ્પતિ પણ મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ અને ફળ અને બીજ ધરાવતી હોય છે. બરાબર. હવે હું તમને એ સમજાવું છું કે આદિ મૂળ કોને કહેવાય અને આદિ સ્કંદ કોને કહેવાય. હવે દાખલા તરીકે તમને ખ્યાલ છે કે આપણે વાલના બીજની રચના તમે જોયેલી છે કે સપોઝ આ વાલનું બીજ છે, આ વાલનું બીજ છે. કઠોળ વર્ગના કોઈ પણ તમે બીજ લઈ શકો, એને પલાળી અને એની રચના જોઈ શકો. જેમ કે તમે મગને પલાળો છો અને મગને પલાળી અને બીજા દિવસ તમે જુઓ, એને બાંધી અને બીજા દિવસ જુઓ તો એમાં સફેદ રંગના નાના ફણગા ફૂટેલા હોય છે. એ છે પ્રાથમિક મૂળ, જે આદિ મૂળમાંથી ઉત્પન્ન થાય છે. આદિ મૂળ અથવા ભ્રૂણ મૂળમાંથી ઉત્પન્ન થાય છે. તો હું તમને શબ્દ સમજાવું છું. જેમ કે આ વાલનું બીજ છે. હવે વાલના બીજમાં અંદર આવી ભ્રૂણ નામની રચના આવેલી હોય છે. કઈ રચના આવેલી હોય છે? ભ્રૂણ નામની રચના આવેલી હોય છે.
થશે. કેવી રીતે રચના થાય છે એ હું તમને સમજાવું. આપણે એની વાત કરી કે પ્રકારની રચના આદિસ્કંદમાંથી થાય છે અને મૂળની રચના આદિમૂળમાંથી થાય છે. તો એ રચના કેવી રીતે થાય છે અહીંયા ધ્યાન રાખો. જેમ કે આ વાલનું બીજ છે, વાલનું બીજ છે, એના બીજમાં આવું એક નાનકડી રચના આવેલી હોય છે જે બધા જ કઠોળ વર્ગની વનસ્પતિના બીજમાં કે ધાન્ય પ્રકારની વનસ્પતિના બીજમાં જોવા મળે છે. હવે આ જે રચના છે એને ભ્રૂણ તરીકે ઓળખવામાં આવે છે. આ ભ્રૂણ એક સ્થળેથી બીજપત્ર સાથે જોડાયેલો હોય છે. એ ભ્રૂણના ટોચના ભાગને ભ્રૂણાગ્ર અથવા આદિસ્કંદ કહેવાય છે. જ્યારે આ નીચેના ટોચના ભાગને ભ્રૂણ મૂળ અથવા આદિમૂળ તરીકે ઓળખવામાં આવે છે. તો જ્યારે આપણે બીજને જમીનમાં વાવીએ ત્યારે બીજમાં ભ્રૂણ નામની રચના આવેલી જ છે. આ ભ્રૂણમાં ભ્રૂણાગ્ર અથવા આદિસ્કંદ નામની રચના આવેલી છે અને અહીંયા ભ્રૂણ મૂળ અથવા આદિમૂળ રચના આવેલી છે. હવે જ્યારે આ બીજને આપણે જમીનમાં વાવીએ ત્યારે એ બીજ પાણીનું શોષણ કરે છે. પાણીનું શોષણ કરી અને એના બે બીજપત્રો ખુલ્લા થાય છે. ખુલ્લા થશે પછી એ બીજપત્રમાં રહેલું આ જે ભ્રૂણ છે એ પાણીનું અને પોષક તત્વોનું શોષણ કરી એમાંથી નાનું મૂળ ઉત્પન્ન થાય છે જેને પ્રાથમિક મૂળ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે ભ્રૂણાગ્ર અથવા આદિસ્કંદનો ભાગ છે એમાંથી પ્રકાંડ અને પર્ણ ઉત્પન્ન થાય છે તો એને પ્રરોતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે ત્યાર પછી આ પ્રાથમિક મૂળમાંથી પાર્શ્વીય મૂળ ઉત્પન્ન થશે એટલે કે દ્વિતીય મૂળ ઉત્પન્ન થઈ મૂળતંત્રની રચના થશે. જ્યારે પ્રકાંડ ઉપર પર્ણ પુષ્પ ઉત્પન્ન થઈ પ્રરોતંત્રની રચના થશે. તો તમને ખ્યાલ આવી ગયો કે બીજના માં આવેલા ભ્રૂણમાંથી પ્રકાંડ કઈ રીતે ઉત્પન્ન થાય છે અને મૂળ કઈ રીતે ઉત્પન્ન થાય છે. ફરીથી આ વાલનું બીજ છે, બીજની અંદર એકદમ સૂક્ષ્મ રચના આવેલી હોય છે જેને ભ્રૂણ તરીકે ઓળખવામાં આવે છે અને એ ભ્રૂણમાંથી નવી વનસ્પતિનું નિર્માણ થાય છે. આપણે એમ કહીએ કે બીજને જમીનમાં વાવવાથી એમાંથી નવી વનસ્પતિનું નિર્માણ થાય છે. તો કેમ બીજને જમીનમાં વાવવાથી નવી વનસ્પતિનું નિર્માણ થાય? કારણ કે એ બીજમાં ભ્રૂણ નામની રચના આવેલી છે. આ ભ્રૂણ બે ભાગ ધરાવે છે. ભ્રૂણ એક સાથે બીજપત્ર એક જગ્યાએ અથવા એક સ્થાનેથી બીજપત્રો સાથે જોડાયેલો હોય છે. એનો જે ટોચનો ભાગ છે એને ભ્રૂણાગ્ર અથવા આદિસ્કંદ કહેવાય. જ્યારે નીચેનો ભાગ છે એને નીચેનો ટોચનો ભાગ એને ભ્રૂણ મૂળ અથવા આદિમૂળ કહેવાય છે. હવે જ્યારે આ બીજને જમીનમાં વાવીએ ત્યારે બીજ પાણીનું શોષણ કરી અને એના બીજપત્રોને ખોલશે. બીજપત્રો ખોલે એટલે આ ભ્રૂણમાંથી પ્રાથમિક મૂળની રચના થાય છે. જ્યારે આ ભ્રૂણાગ્ર અથવા આદિસ્કંદમાંથી પ્રકાંડ અને પર્ણ ઉત્પન્ન થાય છે. એટલે કહી શકાય કે પ્રરોતંત્રની રચના શેમાંથી થાય છે? તો ભ્રૂણાગ્ર અને આદિસ્કંદમાંથી પ્રરોતંત્રની રચના થાય છે. અને પ્રાથમિક મૂળ અથવા મૂળતંત્રની રચના શેમાંથી થાય છે? તો ભ્રૂણ મૂળ આદિમૂળમાંથી મૂળતંત્રની રચના થાય છે. હવે ત્યાર પછી આપણે વનસ્પતિના જુદા જુદા ભાગોની રચના, એના પ્રકાર અને એના કાર્યો વિશે સમજીશું. જેમ કે આપણે પહેલા મૂળની રચના સમજીશું, મૂળના કાર્યો, મૂળના પ્રકારો એની આપણે વાત કરીશું. એ પહેલા ફરીથી એકવાર થિયરી સમજી લો. આ લાક્ષણિક સપુષ્પી વનસ્પતિનો છોડ છે. વનસ્પતિની મુખ્ય અક્ષ છે એ બે ભાગમાં ડિવાઈડ થયેલી છે. જમીનની ઉપરનો ભાગ છે એ પ્રરોતંત્રની રચના કરે છે, જ્યારે જમીનની નીચેનો ભાગ છે એ મૂળતંત્રની રચના કરે છે. પ્રકાંડ છે એ પ્રકાંડ વનસ્પતિની મુખ્ય અક્ષ છે. એ મુખ્ય અક્ષ એ જો શાખિત ના હોય, મતલબ કે પાર્શ્વીય શાખાઓ ધરાવતું ના હોય તો એને અશાખિત પ્રકાંડ કહેવાય. અને એના ઉપરથી જો પાર્શ્વીય શાખાઓ ઉત્પન્ન થતી હોય તો એને શાખિત પ્રકાંડ તરીકે ઓળખવામાં આવે છે. પ્રકાંડની ટોચના ભાગને અગ્રકલિકા તરીકે ઓળખવામાં
ગાંઠ વચ્ચેના પ્રકાંડના અંતરને આંતરગાંઠ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે આ ગાંઠ ઉપરથી કોણ ઉત્પન્ન થયું, આ ગાંઠ ઉપરથી કોણ ઉત્પન્ન થયું, તો આ એક આંતરગાંઠ થઈ. આ ગાંઠ ઉપરથી કોણ ઉત્પન્ન થયું છે ને આ ગાંઠ ઉપરથી કોણ ઉત્પન્ન થયું છે, તો આ બે વચ્ચેની જગ્યા આંતરગાંઠ કહેવાય. બરાબર. હવે બીજી વસ્તુ, ગાંઠ આ જે પ્રકાંડ છે અને પર્ણ છે, એ પર્ણ અને પ્રકાંડ વચ્ચે જે ખૂણો બને છે એને કક્ષ તરીકે ઓળખવામાં આવે છે. અને કક્ષમાં એક નાની કલિકા હોય છે જેને કક્ષ કલિકા તરીકે ઓળખવામાં આવે છે. આ કક્ષ કલિકામાંથી ભવિષ્યમાં કાં તો નવી શાખા ઉત્પન્ન થશે અથવા તો એમાંથી પુષ્પનું નિર્માણ થાય. તમને ખ્યાલ છે કે પુષ્પમાં ફલનની ક્રિયા થઈ અને ત્યાર પછી ફળનું નિર્માણ થાય છે અને ફળમાંથી બીજનું નિર્માણ થાય છે. ત્યાર પછી આપણે વાત કરીએ જમીનની નીચેનો અંદરનો ભાગ, એને મૂળ કહેવાય. આ પ્રાથમિક મૂળ છે, પહેલા ઉત્પન્ન થયેલું મૂળ અથવા આદિ મૂળમાંથી ઉત્પન્ન થયેલું મૂળ, એને પ્રાથમિક મૂળ કહેવાય. અને એના ઉપરથી જે બીજી પાર્શ્વીય શાખા ઉત્પન્ન થાય છે એને દ્વિતીય મૂળ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પ્રાથમિક મૂળ અને દ્વિતીયક મૂળ ભેગા મળી મૂળ તંત્રની રચના કરે છે. બીજો મુદ્દો તમારે યાદ રાખવાનો છે, ખાસ મોસ્ટ ટાઈમથી જે MCQમાં પૂછાય છે કે વનસ્પતિના પ્રરોઢતંત્રની રચના શેમાંથી થાય છે, તો પ્રરોઢતંત્રની રચના આદિસ્કંદમાંથી થાય છે. મૂળ તંત્રની રચના શેમાંથી થાય છે અથવા મૂળ તંત્રનું નિર્માણ શેમાંથી થાય છે, તો મૂળ તંત્રનું નિર્માણ આદિ મૂળ અથવા ભ્રૂણ મૂળમાંથી થાય છે. અને આ આદિ મૂળ અથવા આદિસ્કંદ કોને કહેવાય એ પણ ફરી યાદ રાખજો કે દાખલા તરીકે આ પ્રકાંડ, અહીંયા બીજું યાદ રાખજો, પર્ણ છે તો પર્ણના ત્રણ ભાગ છે, પર્ણાગ્ર, પર્ણપત્ર અને પર્ણદંડ. જો પર્ણદંડ ધરાવતું હોય તો એને સદંડી પર્ણ કહેવાય, જેમ કે આ સદંડી પર્ણ છે. અને પ્રકાંડ ઉપર સીધે સીધું પર્ણ ઉત્પન્ન થતું હોય, પર્ણદંડ ધરાવતું ન હોય તો એને અદંડી પર્ણ કહેવાય છે. ફરી આદિસ્કંદ આદિમૂળ કોને કહેવાય, આ વાલના બીજની રચના છે. દરેક બીજમાં એક નાનકડું ભ્રૂણ આવેલું હોય છે જેમાંથી નવી વનસ્પતિનું નિર્માણ થાય છે. જો તમારે ભ્રૂણની રચના જોવી હોય તો તમારા ઘરમાં જે કઠોળ હોય છે, જેમ કે વાલ, ચણા, આ બધા કઠોળને પલાળી રાખી, એક દિવસ પલાળી રાખી અને બીજા દિવસે તમે બીજને શાંતિથી ઓપન કરી અને ખોલી અને જોશો તો એમાં નાનકડી બીજ ભ્રૂણ જેવી રચના જોવા મળે છે. જેમ કે તમે ખારા ચણા કે ખારી સિંગ ખાઓ છો તો એના બે સરખા ભાગ કરો તો બે સરખા ભાગ થશે, કારણ કે દ્વિદળ બીજ છે. તો એની ઉપર ટોચની ઉપર એક નાનકડો ભાગ જોવા મળે છે, એને પણ ભ્રૂણ કહી શકાય. તો વાલના બીજમાં આવી નાની ભ્રૂણ જેવી રચના આવેલી હોય છે. એ ભ્રૂણ બીજપત્રો સાથે જોડાયેલું હોય છે. ભ્રૂણનો ઉપરનો ટોચનો ભાગ છે જેને ભ્રૂણાગ્ર અથવા આદિસ્કંદ કહેવાય છે, અને નીચેનો ભાગ છે એને ભ્રૂણ મૂળ અથવા આદિમૂળ કહેવામાં આવે છે. આ આદિસ્કંદ અથવા ભ્રૂણાગ્રમાંથી જ્યારે બીજને જમીનમાં રોપીએ ત્યારે એ પાણીનું શોષણ કરી અને ફૂલશે. પછી એ ફૂલે છે અને એમાં સૌ પહેલા કઈ રચના થશે, તો આદિમૂળમાંથી એક નાનું પ્રાથમિક મૂળ ઉત્પન્ન થાય છે. બરાબર. અને ત્યાર પછી એમાંથી દ્વિતીય મૂળ ઉત્પન્ન થાય અને આદિસ્કંદમાંથી પ્રકાંડ અને પર્ણની રચના થાય છે. તો આજે આટલી થિયરી યાદ રાખજો. નેક્સ્ટ પીરિયડમાં આપણે મૂળની ઉત્પત્તિ કેવી રીતે થાય છે, મૂળના પ્રકાર કયા છે, એના વિશે આપણે વાત કરીશું.